લોકો ની રિપ્લેસમેન્ટ કરતા ડરી રહ્યા છે. શા માટે? ની રિપ્લેસમેન્ટ આ 100 વર્ષની સૌથી ટોપ નોચ અને સૌથી મોસ્ટ સક્સેસફુલ સર્જરીમાંથી એક સર્જરી છે. ની રિપ્લેસમેન્ટ એ રિવોલ્યુશનરી સર્જરી છે, છતાં લોકો ની રિપ્લેસમેન્ટ કરતા કેમ ડરી રહ્યા છે? એનું કારણ છે કે આપણે ખોટા ક્વેશ્ચન પૂછી રહ્યા છીએ કે શું મફતમાં તો થઈ જશે? ઇમ્પ્લાન્ટ તો કોઈ પણ ચાલશે, ફિઝિયો નહીં કરીએ તો ચાલશે? આ બધા ખોટા ક્વેશ્ચન પૂછી રહ્યા છે, જેના કારણે ફેલિયર થાય છે. સાચા ક્વેશ્ચન શું હોવા જોઈએ કે જ્યારે તમે ની રિપ્લેસમેન્ટ કરાવવા જાઓ તો કયો ઇમ્પ્લાન્ટ યુઝ કરશો? એક સ્ટેન્ડર્ડ ઇમ્પ્લાન્ટ આવે છે કે જેની લાઈફ 15 થી 20 વર્ષ હોય છે. એની અંદર ગોલ્ડ કોટેડ ઇમ્પ્લાન્ટ્સ હોય ઓર સિરામિક કોટેડ ઇમ્પ્લાન્ટ્સ હોય કે જેની લાઈફ 30 થી 35 વર્ષ ક્લેમ થઈ રહી છે. કયો અપ્રોચ યુઝ કરવામાં આવશે? તો ધેટ ઇઝ મિનિમલ ઇન્વેઝિવ સબવાસ્ટસ અપ્રોચ, એટલે કે સ્નાયુ કાપ્યા વગરનું ની રિપ્લેસમેન્ટ. શું ફિઝિયો કરવાની જરૂર નથી? બિલકુલ ફિઝિયો કરવાની જરૂર છે, પણ ફક્ત સ્નાયુ માટે. સાંધો નાખ્યા પછી તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી, પણ સાથે સાથે ફિઝિયો તમારા જે સ્નાયુ તેની સ્ટ્રેન્થને વધારવા માટેની છે. તો ધીઝ આર ધ ક્વેશ્ચન્સ ધેટ શુડ બી આસ્ક્ડ ટુ યોર ડોક્ટર્સ બિફોર ગેટિંગ અ ની રિપ્લેસમેન્ટ. સો નેક્સ્ટ ટાઈમ તમે તમારા ડોક્ટરને ની રિપ્લેસમેન્ટ માટે મળો તો તેમને સાચા ક્વેશ્ચન પૂછો કે જેથી બેસ્ટ આઉટકમ્સ મળે તેના.